હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. બોલો જોર से बोलो हैप्पी बर्थडे. To you. जोर से बोलो हैप्पी बर्थडे. To you. બર્થડે માં બનાવવાના ખાખરા તો કેક બનાવવાની. હં? કાલે તમારો રવિવારે બર્થડે છે ભાઈ. બધા હેપી બર્થડે કીધું બધાને પહેલેથી એડવાન્સમાં થેન્ક યુ સો મચ. 34 વર્ષ પૂરા થયા. અમારી જન્મ તારીખ છે 22/3/1991. 34 વર્ષ પૂરા થયા. હે રુચિતા 34 વર્ષ પૂરા છે. કેલ્સી મારવા બેઠી છે. કેલ્સી મારવા બેઠી છે. કયા ફંક્શનમાં? કાશી વિશ્વનાથ મંદિર. ચલો ભાઈ છે ને સ્વામિનારાયણ સંપ્રદાયનો એક સત્સંગમાં જવાનો છે, બરાબર. અને આ ક્યાં જશે કયો? સાચું બોલજો હો. આવો અગરવાડીમાં જવાની છે, ભાઈ સિસ્ટમ ફાડ દેંગે. ક્યાં જવાનું? ફરવા. ક્યાં જવું ફરવા તારે? તો ક્યાં જવું છે? તેમ લાવ્યું ફોન જોવે. આ બીજાને એકબીજાની કમ્પ્લેન ચાલુ જ હોય કન્ટિન્યુ. અને વેસ આજે છો ઈદ. આજે બધાને સમર્થનો બધાને મેસેજ ફોરવર્ડ કરી દીધા ઈદ મુબારકના. તને કરી દઉં? રુચિતાને કરી દઉં તો રુચિતાની બેનપણીઓ કંઈક કરી નાખશે. એની વેસ 9:30 વાગ્યાથી અત્યારે નીકળવું છે લાંબા રોડ ઉપર સતલાસણા, ખેરાલુ, વડનગર, વિસનગર. ભાઈ છેલ્લા મેહોણા અને કાલે બર્થડે છે. કોઈ મા માટે કેક લાવશે. કોણ લાવશે કેક? કોણ લાવશે? ધનુ તું લાવીશ. વાવ, થેન્ક યુ દીકા, થેન્ક યુ. મા માટે કેક લાવવાની તું? વાવ, કેવી લાવી છે તો કે? હે હું બોલું એવી? હે મારે નાની નાની લાવવાની, નાની નાની. ઓકે, મોટી નહીં લાવવાની. હે હા તો મેં ડ્રોઈંગ કરીને બતાવું મને કેક કેવી આવે એમ. એ સ્લેટો આવી ગઈ રુચિતા? નવી લાવી? સરસ. બોલો રુચિતા 15-20 દાડા બૂમ બૂમ કરતી છે સ્લેટ નહીં, સ્લેટ નહીં. ખુલ્લું હોય સ્ટેશનરી થોડી લઈને આવું. રુચિતા લાવી દીધી. નકર તને કાલે ગિફ્ટ આપી દે બેટા, બર્થડે ગિફ્ટ. તમારે ગિફ્ટ કોણ હાલશે? બર્થડે ગિફ્ટ કોણ હાલશે એ તો કયો? બંકો હાલશે. બંકો હાલવાનો અમારો. આ બંકી હાલશી? બંકીડી જોઈએ હું હાલશી. હે બાબાજી કે ઠુલ્લુ મજા આવે કાંઈ કરવાની ને. બોલો બાય બાય. આ લોકોને સવારે હું છે ને તને રોજ 100 રૂપિયા આપું વાપરવા. એ તો હાજર હોતો ને એ દાડો હોય એને જે મળ્યું એ ધન્યમાં પાછા પૈસા આપી દીધા. પૈસા પાછા હાલે ના. બરોડા નહીં જવાનું ઘરે. બાય બાય. જેમ બે સાઈડમાં રે. મને કે પાપા મારો તો બહુ બધા પૈસા મારે નહીં જોતા. પાછા દિલ્હી 100 રૂપિયા લેવાનું. દિલ્હી એના ગલ્લામાં મૂકી દે. એ તે એના ગલ્લામાં મૂકી દે. 2 જણા પૈસા વાપરવા જવાના નહીં એટલે ગલ્લામાં જતા રહે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું મગ. એના માટે આપણે તેલ લઈ લીધે મરાય એડ કરી, જીરું, લસણની કળી અને 2 લીલા મરચાં લઈ લીધા છે. સરસ મિક્સ કરી લઈએ. સાથે સાથે મસાલા પણ કરી લઈએ. ધાણા જીરું, હળદર, લાલ મરચું, મીઠું એડ કરી થોડું વધારે બળી ના જાય તો આપણે પાણી એડ કરી દઈએ. થોડીક વાર થવા દઈએ. ટામેટાં પાકી જાય ત્યાં પછી મગ એડ કરીએ.
બસ સરસ મજાના ટામેટા સરસ એ થઈ ગયા છે. હવે આપણે મસાલો પણ પાક થઈ ગયો છે. હવે આપણે મગ એડ કરીએ. સરસ મિક્સ કરી લઈએ. થોડું પાણી પણ એડ કરીએ. થોડીક વાર આને ઉકળવા દઈએ. ધોઈને સરસ મજાના ટાણા એડ કરી દઈએ. ચલો આપણે સરસ મજાનો મગ તૈયાર થઈ ગયા છે. આવજો. જય શ્રી કૃષ્ણ. વિસનગર આવો ને એટલે પ્રકાશનું ખમણ એકદમ સોફ્ટ સોફ્ટ. આજે અંબાજી વાળો થાય છે ના છે પ્રકાશ ખમણ. ટ્રાય કરજો ભાઈ, બહુ મજા આવશે. ચલો ભાઈ, વિસનગર આવ્યા હોય ને તો સવારનો નાસ્તો મારો ફિક્સ. શું ખાવાનું? ખમણ. અને સાંજે ચોળાફળી. ભાઈ વિસનગર આવો તો ચોળાફળી ટ્રાય કરજો. સાંજે 4 વાગ્યા પછી બેસ્ટ ક્વોલિટી. એની જે મેન છે ને ચટણી, તો મારા આપણે સ્પેશિયલ અલગ ચટણી આવેલી છે. એ ચટણી જોડે ખાવાની જે મજા છે અલગ જ છે. થેન્ક યુ. જો ભાઈ આ હેપી બર્થડે નો સોંગ ની તૈયારી કરી રહી છે. હે શું વાત કરે? લાઈ નથી લાવી બેટા. કાલ લાવવાની બેટા. અરે નથી લાવી. ક્યાં છે? દેખાય તને? જોજે. નથી લાવી બેટા. હા બેટું નથી લાવી. થેન્ક યુ. હજુ કાલે બર્થડે બેટા. અત્યારે લેગી આવી ગઈ? પહેરાવી દી? કમ્પ્લીટ હે ને? સિસ્ટમ બોલ દે. પેલું સિસ્ટમ ફાડ દેંગે બોલ દેજે. હે કયો નંબર છે? વાંચતા આવડે તને? ઉપર જઈને આવો, પછી તેલ કાઢો. ચાલો ભાઈ, પૂણા 9 વાગી ગયા છે. મેહોણા રસ્તો લેટ થઈ ગયો. અને અત્યારે તો સરસ મજાને વગારેલી ખીચડી મમ્મીને બહુ ભાવે છે. ચિત્તના હાથની. એટલે નીચે તો ઉતર ચકી ઉતરી જાય. બધાના અલગ અલગ ફરમાઈશ છે. શું? એ પૈસા મૂકી દે. મૂક 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 મૂક. ત્યાં મૂક. કુણા કુણા રીંગણા, ફ્લાવર, કોબી એવું નાખીને ઇન્સ્ટન્ટ વગાડેલી ખીચડી બનાવતા સ્પાઇસી. આવી રીતે શૂટ કરતી હોય રીતે. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. આપણે રાઈ એડ કરીશું. રાઈ થઈ જાય એટલે એમાં એડ કરીશું આપણે જીરું, એમાં આપણે કોબી, ટામેટા, રીંગણ, લીલી ડુંગળી અને બટાકા સાથે સાથે રીંગણ અને થોડું ગાજર હજુ એડ કરીશું. મસાલા કરી દાળ મરચું પાવડર, ધાણા જીરું, હળદર,
મીઠું. સરસ મિક્સ કરી લઈએ. બસ એની સાથે સાથે આપણે ચોખા અને તુવેરની દાળ અને સહેજ મગની દાળ નાખી તે એડ કરી દઈએ. અને બાસમતી ચોખા લીધા છે, જોઈએ છે એની કેવી સરસ ખીચડી બને છે. તે ચોખા એ થઈ જાય છે. સરસ મિક્સ કરી દઈએ. બસ થોડીક વાર આને થવા દઈએ. લસણ અને મરચાં વાટ્યા તે નાખવાનું રહી ગયા એડ કરી. હળદર અને મરચું સહેજ ઓછું લાગે છે એ નાખીએ. સરસ મિક્સ કરી લઈએ. બસ હવે એક ગ્લાસનું પાણી એડ કરવાનું. સીટી વાગેલે સરસ મજાની આપણી ખીચડી તૈયાર. આવજો જય શ્રી કૃષ્ણ. જુઓ ભાઈ, સેવડાનું શાક છે ને થોડુંક મારા માટે અને વધારે હેત માટે બનાવ્યું હતું. તો હેતભાઈ કે આવો હું વઘારેલી ખીચડી ખાઈ. મારી તો કાઢ, મારે બી આજે વઘારેલી ખીચડી ખાવી છે. આ હેત માટે સ્પેશિયલ વઘારેલી ખીચડી. અને ધનું બંને ખાશે હે ને? હું એ બે ખાઈશ. હા વાંધો નહીં, ખાઈ જશે તો. હું આજે વઘારેલી ખીચડી ખાઈશ. મમ્મી તારા વખાણ કરે છે ખીચડીના, તો ખાઈએ હજી. ચલો ભાઈ, હવે તો કામ થઈ ગયું પૂરું. ચલો ગાડી લઈને જઈએ. અને અત્યારે 10 વાગ્યા અને અત્યારે અમે નીકળી આવ્યા રાઉન્ડ મારવા માટે. એના સોસાયટીમાં છે ભજનનો પ્રોગ્રામ. કોનો આજે ને રુચિતાને મેમો મને આપવાની ફાઇનલ છે. કારણ કે એને સીલ બેલ્ટ આજે પહેર્યો નહીં. સીલ બેલ્ટ પહેરી લે સાઈડમાં કરીને. નકર 80% પકડાઈ જશો ને તો એ વાંધો આવશે ભાઈ. ફટાફટ સીટ બેલ્ટ બાંધી દે. કારણ કે હાઈવેનો પટ્ટો છે એટલે લોચા પડી જશે. અને ધનુડી જુઓ અત્યારે મોબાઈલ મચડી રહી છે. શું જુઓ ધનુ? એ કાર્ટૂન જુઓ. અને એ તાજા ઘરે મૂકીને આવ્યા છીએ એમાં. એ જ કે મારે નહીં આવું. જુઓ એ એવા ઝટકા મારશે ને, બ્રેક મારવાનું કીધું હોય તો ઝટકો બ્રેક મારી દે. એવું ના થાય કે ધીરે ધીરે બ્રેક મારીએ. ચલો હવે અત્યારે અમે છે ને મેં પીઝા ખાધા હતા, ધનુએ આઈસ્ક્રીમ ખાધી હતી અને રુચિતાએ ગોળા ખાધા હતા. અને હેતભાઈ ઘરે લૂમ ખાવા બેઠા હતા. અમે કીધું હતું કે લે જોડે આવ, પણ ના, આ લેટ થઈ ગયું હતું બરાબર. તે એને ખબર પડી ગઈ કે તમે કંઈક ખાધું. મેં ધર્મીને ના પાડી હતી કે તું કંઈ કહેતી નહીં કે આવું આપણે નહીં ખાધું. પણ ધનવી આવીને બધું કહી દીધું કે આવું અમે ખાધું. પીઝા ખાધા, સેન્ડવિચ ખાધું, બર્ગર ખાધું, ગોળા ખાધા, આઈસ્ક્રીમ ખાધી. બીજું બાકી રહ્યું લસ્સી બાકી રહી ગઈ. મસ્ત હતી, ખટ્ટી. બીજા કેવા હતા? એક નંબર ખટ્ટા પીઝા હતા. અને આઈસ્ક્રીમ આમ મોઢા મૂકો તો આમ તીખી મોજ પડી જાય. રુચિતા હમણાં સાંજે ફોન આવ્યો કે સર હું બજાર આવીશું. કીધું બોલો પાણીપુરી ખાવી. પાણીપુરી ખાવા ગયા. પાણીપુરી વાળો આવ્યો નથી. ધનુ ત્યાં હતી. ધનુ તો ટ્યુશન ગઈ હતી. મેં કીધું તું મેં કીધું તું આપણે પાણીપુરી ખાઈ લેજે. તું બહાર તો જગ્યા હતી ને બરાબર. હેત ના ધનુ માટે લઈ જઈશું, પણ પાણીપુરી વાળો જ નતો. અને અમે જેવી તેવી જગ્યા ખાતા નથી. પછી ના ખાધી. છોકરાઓ ના હોય મારા જોડે, અમે ખાઈએ કોઈ? કોણ? ધનુ નથી. ધનુ તો હતી જોડે. ધનુ જરી કે ના હોય કોઈ નહીં. કોઈ બેઠી મારી કાગડી. લે બેટા ફોન લાવતો.
ચલો ભાઈ, આવતીકાલે મારો જન્મદિવસ છે. બધા અત્યારથી બધા વિશ કરવાનું ચાલુ કરી દીધું. થેન્ક યુ સો મચ. હેપી બર્થડે. થેન્ક યુ બધાને. થેન્ક યુ. ધનુ ગાતો પેલું હાજે ગાતી હતી. ના ધનીએ મારા માટે સ્પેશિયલ સોંગ હેપી રેડી કર્યું છે. કાલે મારા માટે મસ્ત સોંગ ગાશે. પછી કેક કટિંગ કરીશું. અનુબે હા, ધની કેક કટિંગ કરશે મસ્ત. અનુ કે કટિંગ કરીને ના ઓ જીબો બેટા ફોન લાવ ને ભાઈ. પછી સાથે તો જોઈ લેજે ને. હેતને એવું છે કે અમે કોઈ ખાતા હોઈએ ને તો અમે વિડીયોમાં લઈએ છીએ, બરાબર? કે તમે તમારો ફોન આપો, હું ફોન ચેક કરું કે તમે આઈફોનમાં વિડીયો શૂટ કર્યું કે નહીં કર્યું. આમ પાપા વળી ડિલીટ મારી દેખાય. અડીશ નહીં બેટા, વિડીયો ચાલુ છે ને, આ લડીશ નહીં. પછી શાંતિ જે જોવું એ જોઈ લે. અમે કોઈ કશું ખાધું નથી, બરાબર? આ બધાને ખબર છે. અમે કોઈ ખાધું ના નહીં ખાધું. ખાવા થોડી ગયા હતા તો ગાડી ચલાવવા ગયા હતા. ભાવના વાઘેલા, ભાવનાબેન લખી રહ્યા છે સમતા બજાર 5 વાગ્યા પછી ખુલે છે. રાતે ઓહો. કુણાલ ચાર રસ્તા સમતા બજાર ડ્રેસ સાડીઓ સારી મળે છે. હું બરોડાથી છું. શીતલ ભારત સાથેની દાળ શેર કરજો. ઓકે, પપ્પા પહેલે તો કર શીતલ ભાત સાથે ની દાળ શેર કરજો. ઓકે પપ્પા હા બેટા. પીછે કે દાદુ મઈ કહેતા તો પોતાનું કે હા હા હા, જો ભાઈ ધનુ યાદ કરાવ્યું ને. અત્યારે જે ભજન ચાલી રહ્યા છે ને સોસાયટીમાં, દાદા છે ને ઓફ થઈ ગયા હતા ને, એના કારણે ભજન રાખ્યા. હા પાણી આપજો. હા આપી દો. બોટલ લીધી આપી દો. ચલો હવે આવતીકાલે મમ્મી બોલ બધા આવવાના છો, મોજ કરવાની છે. હા આપી દો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં આપણો જય હિન્દ, ભારત માતા કી જય. વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આદત પડી જાય. બોલ રાધે 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 રાધે.